હું એ માણસ છું કે જે 2.5 કલાકનું મૂવી દોડીને 1 કલાકમાં પૂરું કરે છે, પણ ધુરંધર ધ રિવેન્જ એ મૂવી છે કે જે તમે 4 કલાક બેસીને થિયેટરમાં જોઈ શકો છો. મૂવીમાં જે સ્ટોરી છે ઓલમોસ્ટ પરફેક્ટ કહી શકો છો તમે, કારણ કે તમને કોઈ મોમેન્ટ ઉપર એવું નહીં લાગે કે તમે બોર થઈ રહ્યા છો. પહેલા ભાગમાં કદાચ તમને થોડુંક એવું લાગી શકે છે, પણ જ્યારે ઇન્ટરવલ પડશે ત્યારે તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ મૂવીની કોઈ ફેવરેટ વસ્તુ મારી છે તો એ છે આનું મ્યુઝિક. ગજબ મ્યુઝિક છે. એક્શન સીન્સમાં આપણને ડીશુમ સાંભળવાની આદત હતી, પણ એક્શન સીન્સમાં જ્યારે પાછળ મ્યુઝિક આવે ત્યારે કેવી મજા આવે છે આપણે બધાએ આમાં જોયું છે. અને ફાઇનલી આમ કંઈક સેન્સ બને છે કે ક્યારેક કયું મ્યુઝિક વાગી રહ્યું છે એનો કોઈક રેફરન્સ છે. એવું નહીં કે રેન્ડમલી આઉટ ઓફ 2 સીન વચ્ચે હીરો હિરોઈન ક્યાંક પાર્કમાં બીજા 50-60 ડાન્સરો જોડે ડાન્સ કરવા જતા રહ્યા. બટ એઝ એ ફિલ્મ કહો, એન્ટરટેનમેન્ટ કહો, બોસ તમે 4 કલાક જાઓ થિયેટરમાં જોવાની જે મજા આવે એ મજા તમને આમાં મળશે. આનો જે સ્ટાર્ટિંગનો સીન છે ઇટ્સ વન ઓફ માય ફેવરેટ. એના પછી જે ઇન્ટરવલ પછીનો પહેલો સીન છે ઇટ ઇઝ ઓલ્સો અમેઝિંગ, અને ક્લાઇમેક્સ પણ એટલું જ સુંદર આપ્યું છે. ઇમોશન્સ છે એની અંદર, એક્શન છે, સ્ટોરી છે, મ્યુઝિક છે, ઓલમોસ્ટ એક ફિલ્મમાં એન્ટરટેનમેન્ટ મળે છે હોવું જોઈએ બધું જ છે. અને બાકી જો તમે આખી દુનિયાને તમારા પોલિટિકલ પર્સપેક્ટિવથી જ જોવાનું રાખતા હો તો તમારી જિંદગી ઓલરેડી